રાજકોટમાં સરદાર ધામના આગેવાન જયંતિ સરદારની પ્રતિક્રિયા સામે આવી છે। તો રાજકોટથી આ સમાચાર સરદાર ધામ આગેવાન જયંતિ સરદારાની પ્રતિક્રિયા સામે આવી છે। તો જયેશ રાદડિયાના ટપોરી ગેંગ ટોળકી અંગેના નિવેદનને લઈને આ પ્રતિક્રિયા આપવામાં આવી છે। તો જયેશભાઈની સાથે સમાજ છે, પણ બધા જાણે છે આ કોણ છે। સામાજિક સંસ્થાના આગેવાન બનીને બેઠેલા છે તેવું જયંતિ સરદારા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। તો આખી દુનિયા જાણી ગઈ છે આ જ ટોળકી સક્રિય છે। કોઈ સંસ્થાના નામે રાજકારણ ચલાવે છે, કોઈ વ્યક્તિ એવી છે કે ભાજપમાં જ રહીને ભાજપના જ લેવા પડેલ સમાજના આગેવાનના પતાવન ધંધા કરે છે। અમુક લોકો એવા છે કે ચોરને એમ કે ચોરી કરજે અને ગરધણીને એમ કે જાગતો રહેજે। આ ટાઈપના લોકો પણ આ ટોળકીમાં છે અને ક્યારે એક હોય છે, ક્યારે જુદા હોય છે, કોઈને ખબર નથી પડતી। પણ હવે એ ખુલ્લું થઈ ગયું છે કે આમાં સમાજને અને પાર્ટીને ગેરમાર્ગે દોરવા માટે અમુક લોકો ગોઠવાઈ ગયેલા છે, એ ખુલ્લા પડી ગયા છે। શું લાગે છે જયંતિભાઈ, કોણ હોઈ શકે આમ? કારણ કે મારે નામ નથી આપવું, પણ તમે બધા અને સમાજ અને પાર્ટી બધું હવે ઓળખી ગઈ છે। નામ દઈને મારે મોટા નથી કરવા આવ્યા। તમારી ઉપર હુમલો કર્યો તો એ જ લોકો છે? લગભગ એ લોકો જ છે।